જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનની ટીમે શંકાસ્પદ અનાજના જથ્થાને ઝડપી પાડ્યો છે। બે બોલેરો પિકઅપ વાહનોમાં ઘઉં અને ચોખા ભરવામાં આવ્યા હતા અને માંગરોળથી કેશોદ તરફ લઈ જવાઈ રહ્યા હતા। ત્યારે પોલીસની ટીમે તકેદારી રાખી જથ્થો કબજે કર્યો। પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ઝડપાયેલો અનાજ સરકારી હોવાની સંભાવના છે। કુલ 8,790 કિલો અનાજ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। આ અંગે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે। આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે અને અનેક સવાલો ઊભા કર્યા છે। શું ગરીબોને મળતો સરકારી અનાજ ગેરરીતે ખસેડવામાં આવી રહ્યો છે? પોલીસે આ મામલે તપાસને ત્વરિત અને પ્રમાણિક રાખી કાર્યવાહી કરી છે।